આ વખતના કુંભ મેળામાં દેશ વિદેશના 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેવાનો અંદાજ છે. ત્યારે ભક્તો અને પ્રવાસીઓની સુવિધા માટે વહીવટી તંત્ર દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે મહાકુંભમાં ટેન્ટના કેમ્પ સાથે પહેલીવાર ડોમ સિટી બનાવવામાં આવી રહી છે. 22 મોટા સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે, જેમાં જમીનથી લગભગ 15 ફૂટની ઊંચાઈ પર ફાઇબર શીટથી ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. ડોમ સિટીમાં એક સાથે લગભગ 84 જેટલા ડોમ અને 175 વુડન કોટેજ બનાવવામાં આવી રહ્યા છે. દરેક ડોમની નીચે 4 વુડન કોટેજ બનાવવામાં આવશે. દરેક ડોમમાં એક મોટો રૂમ છે, જેનો બેડરૂમ અને ડ્રોઈંગ રૂમ તરીકે ઉપયોગ કરી શકાશે. આ ડોમ બુલેટ પ્રૂફ છે, જે ચારે બાજુથી રંગબેરંગી પડદાથી ઢંકાયેલા છે. ડોમના પડદા રિમોટ દ્વારા ખુલી અને બંધ થાય છે. દરેક ડોમમાં એટેચ ટોયલેટ અને બાથરૂમ પણ છે. આ સિવાય દરેક ડોમની બહાર ખુલ્લી ઓપન સ્પેસ છે. આ ખુલ્લી જગ્યા પરથી માતા ગંગાના દર્શન પણ કરી શકાય છે. ડોમ સિટીમાં એક મોટી યજ્ઞશાળા અને મંદિર પણ બનાવવામાં આવશે, જ્યાં નિયમિત રીતે આરતી કરવામાં આવશે. ડોમ સિટીમાં દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાશે, જેની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. આ ઉપરાંત ડોમ સિટીમાં યોગા કરવા માટે અલગ અલગ જગ્યા પણ બનાવવામાં આવી છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.